વડોદરાથી ડભોઈ તરફ ફોર વ્હીલર ગાડી લઈને આવતા તાલુકાના થુવાવી તુલસી હોટલ પાસે ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડ પરના ડિવાઈડર પર ગાડી ચડી જવાના કારણે ગાડી પલટી મારી હતી, જેમાં એક યુવાનનું મોત થયું હતું। વડોદરાથી ડભોઈ તરફ ફોર વ્હીલર ગાડી લઈને આવતા તાલુકાના થુવાવી તુલસી હોટલ પાસે ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડના ડિવાઈડર ઉપર ગાડી ચડી જવાના કારણે ગાડી પલટી મારી જતા એક યુવાનનું મોત થવા પામ્યું હતું અને 3 ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માત બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી। જાણવા મળતી વિગત અનુસાર વડોદરાથી ડભોઈ તરફ ફોર વ્હીલર ગાડીમાં ચાલક સહિત કુલ 4 વ્યક્તિઓ બેસીને આવતા હતા। દરમિયાન ડભોઈ તાલુકાના થુવાવી ગામ પાસે આવેલ તુલસી હોટલ પાસે એકાએક ગાડીનું ટાયર ફાટી જતા ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેવાના કારણે ડિવાઈડર ઉપર ગાડી ચડી જવાથી ગાડી પલટી મારી જતા પરમાર ચિંતનભાઈ હસમુખભાઈ ઉર્ફે ચીકો ગંભીર ઇજાગ્રસ્ત થતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે વરુણભાઈ વસાવા સહિત 3ને શરીર ઈજા થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।